નિયત ગમે તેટલી સારી હોય, દુનિયા તમને તમારા દેખાવથી ઓળખે છે અને તમારો દેખાવ ગમે તેટલો સારો હોય, ભગવાન તમને તમારી નિયતથી જ ઓળખે છે. સવાલ નંબર 1. સૂવા માટે શું રોશનીવાળા રૂમનો યુઝ કરી શકાય છે? એનો જવાબ છે, જો સૂતી વખતે તમારા રૂમમાં થોડી પણ રોશની હોય તો સ્લીપ હોર્મોન ઉત્પાદન ઘટે છે. અંધારામાં સૂવાથી મેટાબોલિઝમ સિસ્ટમ સારી રીતે કામ કરે છે અને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. તેથી હંમેશા અંધારામાં સૂવું જોઈએ. સવાલ નંબર 2. દુનિયાનો સૌથી નાનો ઘોડો કયો છે? એનો જવાબ છે તમલિંગ નામનો એક ઘોડો, જે તેના નાના કદ માટે પ્રખ્યાત છે. તેને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ ઘોડો એક કૂતરાના કદ જેટલો છે. સવાલ નંબર 3. કીડીઓમાં રક્ત નથી હોતું તો તે જીવે છે કઈ રીતે? એનો જવાબ છે, કીડીઓમાં મનુષ્યની જેમ લોહી નથી હોતું. તેમના શરીરમાં હેમોલિમ્ફ નામનું પ્રવાહી હોય છે, જેનો રંગ લાલ નથી હોતો, પરંતુ પીળો કે લીલો હોઈ શકે છે. આ પ્રવાહી શરીરમાં પોષક તત્વો અને ઓક્સિજનનું વહન કરવાનું કાર્ય કરે છે. સવાલ નંબર 4. સફેદ જિરાફ ક્યાં જોવા મળે છે? એનો જવાબ છે, આખી દુનિયામાં ફક્ત 2 સફેદ જિરાફ હતા, જેમાંથી એક માતા હતી અને બીજી તેની પુત્રી હતી. આ બંને જિરાફ નાઇજીરિયામાં રહેતા હતા, પરંતુ માર્ચ 2020માં કેટલાક શિકારીઓએ બંને સફેદ જિરાફને મારી નાખ્યા. સવાલ નંબર 5. દબાવવાથી કેવું લાગે છે? એનો જવાબ છે, અમુકને ગમે છે અને અમુકને નથી ગમતું.